એ મોઢું આવું કાળું કરી કેમ બેટા મહારાણી રે, એ પિયર જઈને પાછા આવ્યા તોય નથી મૂળ સારો રે, કાળું મોઢું કરીને કેમ બેટા મહારાણી રે. એટલા વર્ષ થયા આપણી બે લગ્ન થયા ને તું દર વખતે તારા પિયર જાશો, પણ આ વખતે પિયર જઈને આવી તો આવું કાળું મોઢું કરીને કેમ બેઠી ઊંધું ગાલીને? હું કાંઈ થયું છે? કાઈ નથી થયું, હવે જાવા દો ને. મારે તો જવા જ દેવું છે, પણ આવું કાળું મોઢું કરીને બે તું તો મારે ઘરે આવીને તારી હારે કેમ વાતચીત કરવી? આ છોકરાને હું સમજવું? પપ્પા પપ્પા, મમ્મી અડધી પોણી કલાક થયા એમને જ બેઠી છે. મેં કેટલી વાર બોલાવી તો મારી હારે નથી બોલતી. હું એટલું બધું થયું છે ઈ તો કે, આમ જાણે દુઃખનો ડુંગર નો તારી ઉપર તૂટી પડ્યો હોય એમ મોઢું કાળું કરીને બેઠી છો. મોઢામાંથી મને કે તો ખબર પડે ને હું તકલીફ છે. બેટા તારે ઘડીક રમવા જાવું જ જા, શેરીન છોકરા હારે જા, બહાર રમે છે. હા પપ્પા, હું ઘડીક રમી આવું. હવે કે તો હું તકલીફ છે? આઈની કઈ તકલીફ છે? તારા પિયર ગઈ ન્યા તારા ભાઈ ભાભીએ કઈ કીધું એની તકલીફ છે? મને કે તો ખબર પડે ને. તમે છે ને મને હવે કોઈ દી આઈટમ કરવા કજ્જારી કરવા જવાનું કહેતા નહીં. મારે જાવું જ નથી, હવે આઈટમ કરવા નથી જાવું, અને હવે ગમે તે અગિયારી આવે ને તો અગિયારી કરવા નથી જાવું. પણ તકલીફ શું થઈ તો કે? બસ કાઈ તકલીફ નથી, પણ મારે હવે છે ને આઈટમ કે અગિયારી કરવા જાવું જ નથી. હું આડા દિવસે જી આવે મારા મમ્મી પપ્પા ને જાવું હોય છે ને તો આ વખતે મારે જાવું જ નહોતું. તમે જ મને પરાણે મોકલી. જા રે છોકરાને રજા છે 2-3 દી. પણ તું દર વખતે મને કહેતી હોય મારે ટાઈમ નથી રહેતો, મારે માવતર જવાનું, એટલે મેં તને કીધું. પણ થયું હું એ મોઢામાંથી ભાઈ નકરી આડા હવળી જ વાતો કર્યા કરે. ને તારા ભાઈ ભાભીએ કાંઈ કીધું, મમ્મી પપ્પાએ કાંઈ કીધું, કોઈ હારે મગજમારી થઈ છે? કાઈ કોઈ હારે મગજમારી નથી થઈ, અને મને કોઈએ કાઈ કીધું નથી. રાત ની હું ત્યાં જાઉં તો મને તો બધાય બહુ હાસવે, હથેળીમાં રાખે. તો હું વાંધો આવ્યો? એ તો ગુડ. કાઈ વાંધો નથી આવ્યો. અગિયારી તમે મોકલી પરાણે, અને અહીંયા આજુબાજુ વાળી જુગાર રમતી હતી, હું રમવા બેહી ગઈ. આ તો એમાં હું નવી નવાઈ છે? તું દર વખતે રમશો જ ખરી. કાઈ નવી નવાઈ નથી. 5000 હારી ગઈ, એ તકલીફ છે. 5000 રૂપિયા હારી ગઈ? તને શરમ ન આવી એટલું બધું રમતા? જુગાર રમવા માટે કોઈને શરમ આવે? પણ એમ નહીં, તું જરીક વિચાર તો કર. 5000 હારી ગઈ એટલે રમવા બેઠા હોય માણા તો 500 કે વધીને 1000 રૂપિયા હારે તો પછી ઊભું ન થઈ જવાય? તને એટલી ન ખબર પડે કે હવે આપણી બાજી હારમાં છે તો ઊભા થઈ જાય? ભાઈ હું હારતી હતી, મને બહુ તકલીફ થતી હતી. 500 રૂપિયા ગયા, 1000 રૂપિયા ગયા, 1500 રૂપિયા ગયા. પછી મને એમ થયું ઘડીક બેહું તો કવર થઈ જાય, ઘડીક બેહું તો કવર થઈ જાય. કરતા કરતા મને ખબર ન રહે કઈ હું 5000 રૂપિયા હારી ગઈ ની. આ કવરમાં તો 5000 રૂપિયા વે ગયા. કવર તો કઈ ક્યાં નહીં. તો પણ આવું હોજ્યા જેવું મોઢું કરીને હું બેઠી હતી? તું હારી છો, તું રમવા ગઈ હતી, તે હાથે કરીને તારા પગ ઉપર કુવાડો માર્યો ને પાછી તું પાછી આવા કાળા મોઢા કરીને બે હારી ગયા. હવે શું છે? એ ઓલી કહેવત છે ને હાસી પાડી, હાર્યો જુગારી બમણું રમે. તું જેમ હારતી ગઈ ને એમ રમતી જ ગઈ. અને એમ નહીં, તું આવડી થઈ, તારો એટલો મગજ હારે કે ન હારે? જે માણા હાર્યો હોય ને એનું કોઈ દી કવર થયું છે તે તારું થાય? કવરમાં બીજા કેટલાય વ્યાજે ખબર ન પડે. જીગર મને એમ જ થયું, હારતી ગઈ અને મને એમ થયું કવર થાય કાઈ થયા નહીં, 5000 રૂપિયા વે ગયા. આ બધાયમાં છે ને તમારી ભૂલ જ છે. કેમ મારી ભૂલ? તું જુગાર રમી, તું 5000 રૂપિયા હેલી, એમાંય મારી ભૂલ? તમારું ભાઈઓનું ખરું છે હો, પણ ભૂલ તમે કરો અને એનો ઓળિયો ગળિયો અમારી ઉપર નાખો. આથી નાખે જ ને તમારી ઉપર. મેં તમને એમ કીધું તું કે આ વર્ષે મારે અગિયારી કરવા નથી જાવ, તો તમે મને પરાણે મોકલી. તમે નો મોકલી હોત તો આ કઈ થાત? મને તો રાતે નીંદરે નહીં આવે. આ બધું મગજમાં જ ગુમા કરશે. 5000 હારી ગઈ. દિવસે કામ કરવાનું મને સેન નહીં રહે, મન મારું લાગશે જ નહીં. તમે મને નો કીધું હોત ને જવાનું તો હું જાતો જ નહીં, અને આ કઈ હોળી જ ન થાય. વાહ જીગુ વાહ, તમારી બાયુનું તો કેવું પડે હો. ન જવા દે તો એમ કયો કે અમને અમારા માવતર જવા નથી દેતા, અને સામે હાલીને કે અને કાંઈક તકલીફ થઈ હોય તોય પાછું અમારે જ સાંભળવાનું, અમારે એ જ મગજમારી કરવાની. બસ હો જીગર, મેં તમને કોઈ દી એમ નથી કીધું કે તમે મને ક્યાંય જવા નથી દેતા એમ. બસ હવે બંધ થા. આપણે ગમે તે વાતો એ છેડાવે, ગમે કોક બેહવા આવ્યું હોય તે તું જ તારા મોઢે કહેશો કે અમારે તો માવતર જવાનું થાય તો તકલીફ મળે થવા.
એ મારે બીજું કાંઈ નથી સાંભળવું. હું 5000 રૂપિયા હારી ને એ તમારા હિસાબે જ હારી છે. મને કીધું જ ન હોત ને કે તું જા તારા માવતરે તો હું રમત જ નહીં અને જાતે નહીં. બહુ કરી હો જીગુ તે, કાંઈ નહીં, મારી ભૂલ. તું 5000 રૂપિયા હારી, એ મારા થકી હારી. હવે ખુશ? હવે છે ને સારું મોઢું કરીને રસોઈ બનાવી, મને લાગી છે ભૂખ. હા રસોઈ તો બનાવું છું પણ તમારી ભૂલ છે ને તમારી જ છે, તમારે સ્વીકારવાની જ રહે. એ હા, મેં કીધું તો ખરું તને કે મારી ભૂલ છે. હવે મહેરબાની કરે મારી ઉપર, રસોડામાં જઈને રસોઈ બનાવે. હા હાલો દાવત શું બનાવું હમણાં રસોઈ. અને સાંભળ, હા બોલો, હજી શું કહેવાનું છે? હવે ક્યારેય મને નહીં કે ને કે મારા માવતરે જવું છે 11 કરવા, આઈટમ કરવા. હવે ક્યારેય તમને હું નહીં કહું કે મારે જાવું છે મારા પિયર 11 કરવા કાઠમ કરવા. આ તો બસ મગજમાં રાખજે. હા ભાઈ મને બધું મગજમાં જ છે. આ વખતે જ મગજમાં રાખવું જોઈએ, હું જ નહીં ભૂલવા દઉં. જો તું દર વખતે મારી અણી કાઢતી હોય, પિયર નથી જવા દેતા, પિયર નથી જવા દેતા. ભાઈઓનું પાછું ખરું, જવા દેવી તોય તકલીફ, ન જવા દેવી તોય તકલીફ. કોઈ તો ભૂલ કરે તો આપણી ઉપર નાખે, આપણી ઉપર રાયડું મળે નાખવા અને વડકા મળે ભરવા. અને એમ નહીં, જુગાર રમવા ગયા હોય ને હારતા હોય તો કોઈના કવર થયા છે, ત્યાં મારી જીગુના કવર થાય. હું કેવું દોસ્તો તમારું? અને હા દોસ્તો, જુગાર રમતા હોય તો પ્લીઝ જુગાર રમવાનું બંધ કરી દેજો. જુગાર રમે કોઈ બે પાંદડે થયું નથી, ગાઈટના બધાના ઘર ભાંગા છે. તો પ્લીઝ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. અને હા, જુગાર રમતા હોય તો કમેન્ટ કરજો કે હું રમું છું. અને પ્લીઝ જુગાર રમવાનું બંધ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી પ્લીઝ શેર કરજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આગળનો વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.